સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 2 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ક્યાં તમુ લહોસાર પર્વ મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત એ છે અહીંયા તમુ લહોસાર પર્વ એ હાલમાં નેપાળમાં મનાવવામાં આવ્યો છે. નેપાળમાં નવા વર્ષના દિવસે તમુ લહેસાર પર્વ નેપાળના ગુરુંગ લોકો મનાવે છે. આ ખાસ યાદ રાખવાનું છે, ગુરુંગ લોકો મનાવે છે. મિત્રો વાત કરીએ નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળના હાલમાં પીએમ છે કેપી શર્મા ઓલી, પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ અને કરન્સી છે નેપાળી રૂપિયા. મિત્રો નેપાળમાં આંતરરાષ્ટ્રીય ગુબારા મહોત્સવ મનાવવામાં આવ્યો. ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ અભ્યાસનો 18મો સંસ્કરણ હાલમાં સલજંડીમાં આયોજિત કરાયું. શંકર શર્મા ભારતમાં નેપાળના રાજદૂત બન્યા છે. દુનિયાનો સૌથી મોટો પશુ વધ મહોત્સવ ગાડીમાહી નેપાળમાં મનાવવામાં આવ્યો. નેપાળના નેવાર સમુદાયે મહાપૂજા ઉત્સવ મનાવ્યો છે. હાલમાં કોને બીજી વખત ગ્રેટ પ્લેસ ટુ વર્કનો દરજ્જો મળ્યો છે? તો બીજી વખત ગ્રેટ પ્લેસ ટુ વર્કનો દરજ્જો કોને મળ્યો? તો મિત્રો એ મળ્યો છે સેલને. બરાબર, સેલનું પૂરું નામ શું છે? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. મિત્રો ડિસેમ્બર 1972માં સેટઅપ કરવામાં આવ્યું હતું સેલને. બરાબર, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. 1972માં સેલ જે છે એને સેટઅપ કરવામાં આવી કંપની તરીકે. હાલમાં કયા દેશે સળંગ બીજી વખત ભારતીયો માટે 10 લાખથી વધારે ગેર અપ્રવાસી વિઝા જારી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો અમેરિકા રાઈટ આન્સર છે. આમાં અમેરિકા રાઈટ આન્સર છે. અમેરિકાના પ્રેસિડેન્ટ હાલમાં જો બાઇડન છે. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અને કરન્સી છે યુએસ ડોલર. મિત્રો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ હવે કોણ બનશે? ડોનાલ્ડ જે ટ્રમ્પ. જો બાઇડન 1 મહિના પછી રાજીનામું આપશે, પછી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. બરાબર, હાલમાં વાઇલ્ડ ઈગલને યુએસએનો રાષ્ટ્રીય પક્ષી બનાવવામાં આવ્યો છે. બાલ્ડ ઈગલને શ્રીરામ કૃષ્ણન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વ્હાઇટ હાઉસના સિનિયર પોલિસી એડવાઇઝર નિયુક્ત કરાયા. પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને ડોનાલ્ડ ટ્રમ્પને પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરી છે. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. આટલું તમારે અમેરિકા વિશે યાદ રાખવાનું છે. ગુજરાતમાં કયા જિલ્લામાંથી વાવ થરાદ અલગ જિલ્લો બન્યો છે? તો હવે ગુજરાતનો 34મો જિલ્લો બની ગયો છે વાવ થરાદ. બરાબર, જિલ્લાની બુક્સ તમે કદાચ વાંચતા હોય તો મિત્રો હવે જૂની થઈ ગઈ છે અને અપડેટ કરી દેજો. વાવ થરાદ જે છે એ બનાસકાંઠામાંથી નવો જિલ્લો બની ગયો છે વાવ થરાદ. મિત્રો પૂરી માહિતી આપીશ હું તમને, કારણ કે આપણા માટે કરંટનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. વાવ થરાદ જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના 34 જિલ્લાઓમાંનો એક છે. આ જિલ્લાનું વહીવટી મથક છે થરાદ. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આ યાદ રાખજો. થરાદ જે છે એ વહીવટી એટલે કે મુખ્ય મથક રહેશે. આ જિલ્લાની રચના 1 જાન્યુઆરી 2025ના રોજ હાલના બનાસકાંઠા જિલ્લામાંથી કરવામાં આવી છે. આગળ ડિટેલમાં માહિતી આપું તમને તો વાવ થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા જણાવવામાં આવ્યું કે હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનારા વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ કુલ 8 તાલુકા જે છે હવે વાવ થરાદમાં રહેશે. પહેલે આ બનાસકાંઠામાં મિત્રો પહેલાં 14 તાલુકા હતા, હવે આ વાવ થરાદમાં 8 તાલુકા જતા રહ્યા, એટલે બનાસકાંઠામાં હવે 6 તાલુકા રહ્યા છે. આ સાથે જ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે વાવ થરાદ જિલ્લામાં. હજુ ડિટેલમાં માહિતી લઈએ તો બનાસકાંઠામાં કયા 6 તાલુકા રહી ગયા? તો બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા. બરાબર, આ 6 તાલુકાઓ જે છે એ બનાસકાંઠા જિલ્લામાં રહ્યા. એમાં પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. મિત્રો આપણી ચેનલ પર તમને પૂરી ડિટેલમાં માહિતી મળી રહી છે. બરાબર, ઓછા સમયમાં. બીજા બધા ચેનલમાં તમારે 1.5 કલાક લેક્ચર જોવું પડે. મારી પાસે ખાલી 15 મિનિટનો ટાઈમ આપશો, હું તમને પૂરું કરંટ અફેર્સ જે છે એ કમ્પ્લીટ કરાવી આપીશ. બરાબર, વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD CC મેન્સ બેલીપ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં
ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેગ બદલાયા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની CEO બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ GK સ્પોર્ટ્સ GK G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન GK અયોધ્યા GK જેવી ટોટલ ટોપિક વાઇઝ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000 પ્રશ્નો હું તમને માત્ર 250 રૂપિયામાં આપીશ. હાલમાં કયો દેશ 2023-24માં અત્યાર સુધીનો સર્વાધિક કોયલા ઉત્પાદક દેશ બની ગયો છે? તો મિત્રો, ભારત રાઈટ આન્સર છે. ભારતે નવો રેકોર્ડ બનાવ્યો છે વર્ષ 2023-24માં. બરાબર, અત્યાર સુધીનો સર્વાધિક કોલસા ઉત્પાદક દેશ બની ગયો છે ભારત. વાત કરું હવે મેં તમને ભારતની, તો ભારતે પ્રથમ બાયો બિટુમેન નેશનલ હાઈવેનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? નાગપુર ખાતે. ભારત 2024માં ધન પ્રેષણનો સૌથી મોટો પ્રાપ્તકર્તા બન્યો છે. ભારતે ચીનથી આયાતિત LNG ઇંધણ ટેન્કોની ડમ્પિંગ રોધી તપાસ શરૂ કરી છે. ભારતે બાંગ્લાદેશને હરાવીને ICC અંડર-19 મહિલા T20 એશિયા કપ જીત્યો છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો સ્માર્ટફોન નિર્યાતક બન્યો. ભારત 2035 સુધી પોતાનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે. આટલું આપણા પ્યારા ભારત પ્રત્યે તમારે યાદ રાખવાનું. હાલમાં દરિયા પર ભારતના પહેલા ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો દરિયાની ઉપર ભારતના પહેલા બ્રિજનું ઉદ્ઘાટન, ગ્લાસ બ્રિજ. બરાબર, ગ્લાસ બ્રિજ દરિયાની ઉપર, નદી ઉપર તો થયેલું છે, દરિયાની ઉપર. તો તમિલનાડુ આમાં રાઈટ આન્સર થશે. મિત્રો, ડિટેલમાં માહિતી લઈએ. કન્યાકુમારીથી આ ન્યૂઝ આવી છે, જેમાં તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિન સોમવારે સાંજે ભારતના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કર્યું. કન્યાકુમારીના કિનારે વિવેકાનંદ રોડ મેમોરિયલ અને જાજરમાન 133 ફીટ તિરુવલ્લુવર પ્રતિમાને જોડતો આ બ્રિજ કોને જોડે છે? તિરુવલ્લુવર પ્રતિમા અને વિવેકાનંદ રોક મેમોરિયલને જોડે છે. સમજી ગયા? ફોટો બતાડું મિત્રો, જરાક ઊભા રહો. આ જોઈ લો તમે, આ ફોટો છે એનો, આ બ્રિજનો ફોટો છે. આ છે મિત્રો તિરુવલ્લુવરની પ્રતિમા અને આ છે વિવેકાનંદ રોક મેમોરિયલ. હાલમાં વિવાદ સે વિશ્વાસ યોજનાની નવી સમયસીમા ક્યાં સુધી વધારવામાં આવી છે? તો વિવાદ સે વિશ્વાસ યોજના એની નવી સમયસીમા ક્યાં સુધી વધારવામાં આવી? 31 જાન્યુઆરી 2025 સુધી. બરાબર, 31 જાન્યુઆરી 2025 સુધી વધારવામાં આવી છે. મિત્રો, આ યોજના શું છે? એટલે કે 1 મહિનો હજુ આપવામાં આવ્યો છે. આ યોજના પર તમને માહિતી આપું તો વિવાદ સે વિશ્વાસ યોજના 1 ઓક્ટોબર 2024ના રોજ લાગુ થઈ હતી. બરાબર, એક તો આ પ્રશ્ન તમારે થઈ ગયો, ક્યારે લાગુ થઈ હતી? કરંટમાં પૂછાશે આ. બરાબર, આ યોજનાથી કરદાતાઓને ઓછી રકમમાં બાકી રહેલા વિવાદોનું સમાધાન કરવાની તક મળે છે. કરદાતાઓ તેમના વિવાદિત કેસો ઉકેલવા માટે આ યોજનાનો ઉપયોગ કરી શકે છે, જેમાં દંડ અને વ્યાજની માફીનો પણ સમાવેશ થાય છે. આનાથી તેમને ઓછી રકમ ચૂકવીને તેમના કેસ બંધ કરવાની તક મળે છે. હાલમાં કયા રાજ્યની સરકારે પૂજારી ગ્રંથિ સન્માન યોજના શરૂ કરી છે? તો પૂજારી ગ્રંથિ સન્માન યોજના. દિલ્હીમાં ઇલેક્શન છે મિત્રો, આગળ પણ વાત કરી. જ્યારે પણ ઇલેક્શન આવે છે, રાજનીતિક પાર્ટીઓ વાયદા કરતા હોય. બરાબર, ને એક વાયદો હજુ આવ્યો છે પબ્લિક માટે, પૂજારી ગ્રંથિ સન્માન યોજના. દિલ્હી સરકારની આમ આદમી પાર્ટીએ, કોણે કીધું છે? આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી. દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો જેટલા પણ પૂજારી છે અને જે ગુરુદ્વારામાં ગ્રંથિ છે એમને મહિને 18,000 રૂપિયા માસિક વેતન આપવામાં આવશે. બરાબર, હિન્દુ અને શીખ ધર્મગુરુઓને 18,000 રૂપિયાનું માસિક વેતન આપવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે પૂજારી ગ્રંથિ સન્માન યોજનાની જાહેરાત કરી. ઇલેક્શન પતી જાય મિત્રો, પછી બધી પાર્ટીઓ ભૂલી જાય છે. વર્ષ 2024માં કયા રાજ્યમાં અપરાધમાં 22%ની વૃદ્ધિ નોંધવામાં આવી? તો તેલંગાના રાઈટ આન્સર છે. 2024માં તેલંગાના રાજ્યમાં 22%ની વૃદ્ધિ નોંધવામાં આવી છે. મિત્રો, તેલંગાનાની વાત કરું, તેલંગાનાના CM છે રેવંત રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા, પાટનગર છે મિત્રો હૈદરાબાદ. હાલમાં કઈ IITએ દર્દ રહિત ઇન્જેક્શન માટે સૂઈ વગર શોક સિરિંજ વિકસિત કરી છે? તો પહેલાં શું થતું મિત્રો, જ્યારે પણ ઇન્જેક્શન મારવામાં આવતું દુખતું, બરાબર, દર્દ થતું. હવે સૂઈ વગરની શોક સિરિંજ, બરાબર, સિરિંજનું નામ શું છે?
શોક સિરિંજ વિકસિત કરવામાં આવી છે? આઈઆઈટી મુંબઈ આમાં રાઈટ આન્સર થશે, આઈઆઈટી મુંબઈ દ્વારા. હાલમાં કોણે સીઆરપીએફના મહાનિદેશકનો પદભાર ગ્રહણ કર્યો છે? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સીઆરપીએફનું પૂરું નામ છે. એના મહાનિદેશકનો પદભાર કોણે ગ્રહણ કર્યો? વિતુલ કુમાર રાઈટ આન્સર છે. બરાબર, વિતુલ કુમારે કર્યો છે મિત્રો, વિતુલ કુમાર. તો વિતુલ કુમારની નિમણૂક થઈ છે સીઆરપીએફમાં. તો હવે આપણે વાત કરવાની છે નિમણૂકની. બરાબર, તો મિત્રો નીલાબ્ર સેનગુપ્તા ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના ચીફ વિજિલન્સ ઓફિસર બન્યા છે. ગૌતમ હરિસિંઘાનિયા રેમંડ લાઇફસ્ટાઇલ લિમિટેડના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. અમનદીપ જોહલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના સીઈઓ બન્યા છે. પુનીત ગોયનકા જી એન્ટરટેનમેન્ટના સીઈઓ બન્યા. કે સંજય મૂર્તિ નવા કેગ બન્યા છે. આટલું યાદ રાખો. હાલમાં કયા દેશે પોતાનો પહેલો ટાઈપ 076 ઉભયચર આક્રમણ જહાજ લોન્ચ કર્યો? તો મિત્રો એ કર્યો છે ચીન દેશે. પોતાનો પહેલો ટાઈપ 076 ઉભયચર આક્રમણ જહાજ લોન્ચ કર્યો છે. આ 40,000 ટન એની કેપેસિટી છે. બરાબર, આ મિત્રો તમે વાંચી લેજો ખાસ. આ તમને ફોટો બતાડું છું. આ છે આ જહાજનો ફોટો. ચીને એને દરિયામાં ઉતારી દીધો છે. હવે હાલમાં કયા શહેરે દુનિયાનો પહેલો ઉર્જા સાક્ષર શહેર બનવા જળવાયુ મિશન શરૂ કર્યો? તો દુનિયાનો પહેલો ઉર્જા સાક્ષર શહેર બનવા જળવાયુ મિશન કોણે લોન્ચ કર્યો? મધ્યપ્રદેશના ઇન્દોર શહેરે. કોણ ડીબીએસ બેંક ઇન્ડિયાના સીઈઓ બન્યા છે? તો ડીબીએસ બેંક ઇન્ડિયાના નવા સીઈઓ બની ગયા છે મિત્રો રજત વર્મા. આ છે રજત વર્માનો ફોટો. બરાબર, આ રજત વર્માનો ફોટોસ છે. આ તમારે ખાસ જોઈ લેવાનું રહેશે. હાલમાં કયા રાજ્યએ ગ્રીન એનર્જી માટે નવી નીતિની જાહેરાત કરી? તો એમ પણ આપણે ગ્રીન એનર્જીમાં નંબર 1 છે. આપણે ગુજરાતી છીએ મિત્રો. ગુજરાત ગ્રીન એનર્જીમાં નંબર 1 છે. અને હવે નવી ગ્રીન એનર્જી નીતિની પણ જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી. મિત્રો ગુજરાતની વાત કરું મેં, ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને કેપિટલ છે મિત્રો ગાંધીનગર. હાલમાં ગુજરાત સરકારે ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યો. ઢાબા પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં ગુજરાત ટોપ પર રહ્યો. ગુજરાતનો મસાલી ગામ સૌર ઉર્જાથી ચાલવાળો દેશનો પહેલો બોર્ડરવાળો ગામ બન્યો. બ્લાઇન્ડ લોકો માટે 23મી રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 નડિયાદમાં શરૂ થઈ. 17મો અર્બન મોબિલિટી ઇન્ડિયા સંમેલન ગાંધીનગરમાં શરૂ થયું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરત ટોપ પર રહ્યો. ભારતમાં બીજો 700 મેગાવોટનો સ્વદેશી ન્યુક્લિયર રિએક્ટર ઓપરેશન ગુજરાતમાં શરૂ થયું. આટલું ગુજરાત વિશે યાદ રાખો. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને કેટલા બિલિયન ડોલર થયું છે? તો $709 બિલિયન. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર. હાલમાં કે વિજયાનંદ કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા છે? તો મિત્રો કે વિજયાનંદ કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા? તમિલનાડુ રાઈટ આન્સર છે. હવે તમિલનાડુના સીએમ છે એમ કે સ્ટાલિન. તમિલનાડુના રાજ્યપાલ કોણ છે મિત્રો? સોરી મિત્રો, કે વિજયાનંદ તમિલનાડુ નહીં પણ આંધ્રપ્રદેશ. બરાબર, આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ બની ગયા છે કે વિજયાનંદ. આંધ્રપ્રદેશ આમાં રાઈટ આન્સર થશે. બરાબર, તો આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. 1 જાન્યુઆરી 2025 રિવિઝન. 5 દિવસીય સહદ ઉત્સવ ક્યાં સંપન્ન થયું? નેપાળ રાઈટ આન્સર છે. કયો દેશ 2025માં પહેલી વખત વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ વેવ્સની મેજબાની કરશે? તો મિત્રો એ આપણો દેશ ભારત કરશે. બરાબર, ભારત આમાં રાઈટ આન્સર છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મુજબ 2024 લોકસભા ચૂંટણીમાં ક્યાં મહિલા વોટરની ટકાવારી સૌથી વધુ રહી છે? તો પુડુચેરી આમાં રાઈટ આન્સર થશે. હાલમાં હાસ્ય કલાકાર શ્રી પરેશ વસંત બંધુનું નિધન થયું છે. તેઓ કયા જિલ્લાના નિવાસી હતા? એ મિત્રો જામનગરના નિવાસી હતા. કોણે યુક્રેન માટે $2.5 બિલિયન વધારાની સુરક્ષા સહાયતાની જાહેરાત કરી? તો મિત્રો અમેરિકા આમાં રાઈટ આન્સર થશે. આરબીઆઈની રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની જીડીપી કેટલા ટકાના દરથી વધશે? 6.6% રાઈટ આન્સર છે.
કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપનમાં કયા ભારતીય ખેલાડીએ ત્રીજો સ્થાન મેળવ્યો છે? લક્ષ્ય સેન રાઇટ આન્સર છે. કોણે સૌથી યુવા ઉંમરે 150 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો? આયુષ મહાત્રે. કોણે? આયુષ મહાત્રે રાઇટ આન્સર થશે. આયુષ મહાત્રે. હાલમાં આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર માટે કોને નોમિનેટ કરાયા? અર્શદીપ સિંઘને. અર્શદીપ સિંઘ રાઇટ આન્સર છે. કોણે મોટરસાઇકલિંગ ડ્રેગ રેસિંગમાં 15મો રાષ્ટ્રીય ખિતાબ જીત્યો છે? તો હેમંત મુડપ્પા. કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું નિધન થયું છે? તમે તો એ થયું છે અમેરિકા. બરાબર, અમેરિકા રાઇટ આન્સર છે. જીમી કાર્ટર. પ્રો કબડ્ડી લીગનો ટાઇટલ કઈ ટીમે જીત્યો? હરિયાણા સ્ટીલર્સ રાઇટ આન્સર છે. સિનિયર રાષ્ટ્રીય પુરુષ હેન્ડબોલનો ટાઇટલ કોણે જીત્યો? કેરલે જીત્યો છે. ક્યાં પૂર્વ પીએમ ડૉક્ટર મનમોહન સિંહની પ્રતિમા લાગશે? હૈદરાબાદ રાઇટ આન્સર છે. ભારત અને કયા દેશે આર્થિક સહયોગ અને વ્યાપાર સમજોતાના 2 વર્ષ પૂરા કર્યા? ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર છે. કયા દેશે દુનિયાની સૌથી ફાસ્ટ ટ્રેનનો પ્રોટોટાઇપ રજૂ કર્યો? ચીન રાઇટ આન્સર છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો હતો, કયા ગુજરાતીને પીએમ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત થયો? ઓમ જિજ્ઞેશ વ્યાસ. ઓમ જિજ્ઞેશ વ્યાસ એમનું પૂરું નામ હતું. આજનો પ્રશ્ન છે, ઇસરોએ ક્યાંથી PSLV C-16 સ્પેડેક્સ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો હૈદરાબાદ, બેંગલુરુ, શ્રીહરિકોટા કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.